अच्छा अच्छा कैश फ्लोઝની બેસિકલી ત્રણ તરહની જે છે ને એક્ટિવિટીઝ હોય છે. જે ત્રણ તરહની એક્ટિવિટીઝ આપણને કેશ ફ્લોના અંદર રિપોર્ટ કરવી પડે છે. એક્ટિવિટીઝ ત્રણ તરહની એક્ટિવિટીઝ હોય છે જે આપણને કેશ ફ્લોઝના અંદર રિપોર્ટ કરવી પડે છે. બસ એ ત્રણ તરહની ટોટલ એક્ટિવિટીઝ હોય છે. પહેલી જે એક્ટિવિટીઝ યાર બ્લુ માર્કર નહીં આવ્યું. ઓપરેટિંગ એક્ટિવિટીઝ, second activity investing, and third and the last activity is financing. Okay, operating activities, investing activities and फाइनेंसिंग एक्टिविटीज़. आ तन तरह की एक्टिविटीज़ है आने आप लोग ने रिपोर्ट करवी हुई सर. सही सर. अच्छा, what is operating activities? Operating activities relates to your P&L. यानी P&L ના અંદર પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટના અંદર જેટલી બી તમારી શું કહે છે આઇટમ્સ આવતા હોય છે એને આપણે આના અંદર ઇન્કોર્પોરેટ કરી છે. જે કે મારું લેક્ચર નંબર 3ના અંદર જે છે ને અહીંયા 1.1 છે, તો આ બેસિકલી હું પહેલાં સ્ટાર્ટમાં મિસ કરી ગયો હતો. તો એના ટુ એક્ટિવિટી ક્લિપ 1 આ રીતે મતલબ આ તમે લોકોને દેખવાનું છે. હું તમને લોકોને સિક્વન્સમાં જે મતલબ મોકલવાનો. તો 1.1 એક્ટિવિટીઝ આ થઈ ગઈ. એની પહેલી એક્ટિવિટી હતી, આ બીજી 1.1. अच्छा, तो ऑपरेटिंग एक्टिविटीज़ अंदर तमारा प्रॉफिट एंड लॉस स्टेटमेंट अंदर आप लोग जी आइटम्स लिखता हो सी नॉन कैश आइटम्स. प्रॉफिट एंड लॉस अंदर जी नॉन कैश आइटम्स हो सर. नॉन कैश आइटम्स, नॉन कैश आइटम्स. सही है. इन्वेस्टिंग एक्टिविटीज़ जी तमारी बैलेंस शीट अंदर आती हुई सर. बैलेंस शीट अंदर तमारा नॉन कैश आइटम्स હું શોર્ટમાં લખ્યું તો નોન કેશ આઇટમ્સ. ફાઇનાન્સિંગ બી તમારી જે છે ને બેલેન્સ શીટનો બેસિકલી પાર્ટ છે કે બેલેન્સ શીટના અંદર જે તમારી આવતી હોય છે નોન કેશ આઇટમ્સ. यानी कि प्रॉफिट एंड लॉस ना अंदर તમારા नॉन कैश आइटम्स क्या क्या सर? नॉन कैश आइटम्स यानी એવા આઇટમ્સ કે જે બિઝનેસના અંદર આપણે એને એઝ એન એક્સપેન્સ, એઝ એન ઇન્કમ યા એક્સપેન્સ રેકોર્ડ કરતા હોય છે, બટ એ કોઈ કેશની ફોર્મમાં નથી હોતો. એ કોઈ કેશની ફોર્મમાં ઇન્કમ યા કેશની ફોર્મમાં એક્સપેન્સ નથી હોતો. ફોર એક્ઝામ્પલ, તમે લોકોના પાસે છે ગોલ્ડ. યાર બ્લુ માર્કર રિફિલ કરાવી નાખે. ગોલ્ડ સહી છે. એ તમે લોકો એક સાલ પહેલે ખરીદો હતો. એક સાલ પહેલે એની વર્થ હતી સપોઝ 100,000, 1 લાખ રૂપિયો એની વર્થ હતી. આજ આ 1 યર અગો एक साल पहले તમારા પાસે એ ગોલ્ડની વેલ્યુ હતી 1 લાખ રૂપિયા. લેકિન ટુડે નાવ એ સેમ ગોલ્ડ એની જે વેલ્યુ છે એ થઈ ગઈ છે 1,20,000. ફોર એક્ઝામ્પલ, તમે લોકો એક સાલ પહેલે જે ગોલ્ડ ખરીદ્યું એની વેલ્યુ હતી 100,000, બટ નાવ ટુડે ધ સેમ વર્થ ગોલ્ડ હેઝ ઇન્ક્રીઝ અપ ટુ 120,000. ઇટ્સ મીન ધ પ્રોફિટ ગેન ઇઝ 20,000. नाउ आप 1 लाख की चीज़ नाउ इट्स ऑफ 120,000. नाउ द गेन इज 20,000. दिस इज़ नॉट योर कैश मूवमेंट, दिस इज़ नॉट योर कैश गेन. यानी कि आ गेन तो तुम लोगों ने 20,000 शो કર્યું છે કે ભાઈ આજ પહેલે મારું ગોલ્ડની વેલ્યુ 1 લાખની હતી. आज हमें मार्केट में पूछावा गया तो ज्वेलर से हम लोग ने कीधું भाई आज એની કિંમત જે છે 2 લાખ રૂપિયા 1,20,000 થઈ ગઈ છે. તો એ 1,20,000 એ થઈ ગયા કે 20,000નો ઇન્ક્રીમેન્ટ આવ્યો. તો ઇન્ક્રીમેન્ટ શું તમને કેશ મળ્યો? कैश तो आपने नहीं मिलो, लेकिन एनी वैल्यू इंक्रीज थी गई सर. आज 20,000 से इज दी इंक्रीज इन वैल्यू. इंक्रीज इन वैल्यू, एनी वैल्यू इंक्रीज थी सर. आ कोई कैश फॉर्म में आप लोग ने पैसो नहीं मिलो, कैशनी फॉर्म में आप लोग ने पैसो नहीं मिलो, एनी सिर्फ वैल्यू इंक्रीज थी सर. तो आने बिजनेस ना अंदर आज 20,000 से आने आप लोग रिपोर्ट करी थी एज अ गेन. आने आप लोग प्रॉफिट एंड लॉस ना अंदर यानी कि P&L ना अंदर रिकॉर्ड करी थी एज गेन. गेन 20,000 यानी कैसी आप लोग
અધર ઇન્કમ. હવે જે આપણે ઇન્કમ હોય છે એ ઇન્કમના અંદર આપણે આને અધર ઇન્કમ એડ કરી દઈએ છીએ. હવે જબ કે 20,000નો આપણો કોઈ કેશ આવ્યો નથી, કોઈ કેશ નથી મળ્યો, સિર્ફ આની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ, તો આપણો કે આપણે પ્રોફિટ એન્ડ લોસના અંદર આ 20,000 શો કરી નાખો. એવી તરીકેથી સપોઝ લેન્ડ તમે લોકો એક સાલ પહેલે પરચેસ કરી હતી, એની વેલ્યુ હતી 1 મિલિયન. નાવ ટુડે સેમ લેન્ડ ઇઝ 1.5 મિલિયન. પહેલે એની વેલ્યુ હતી 1 મિલિયન, નાવ ઇટ્સ 1.5 મિલિયન. હવે આ શું 5 મિલિયન યાની કે 5 લાખ. 5 લાખ સુધી તમારી વેલ્યુ ઇન્ક્રીઝ થઈ છે. એપ્રિસિએશન, આને કહે છે એપ્રિસિએશન, એપ્રિશિએટ થઈ છે તમારી વેલ્યુ. 500,000 થી 500,000 તમારી વેલ્યુ એપ્રિશિએટ થઈ છે. તો શું આ કેશ તમને મળી ગયો? જમીન તો આપ લોકો વેચી નથી, જમીન તો આજ બી આપણા પાસે છે, એક સાલ પહેલે બી આપણા પાસે છે. એક સાલ પહેલે આપણે એને 10 લાખની ખરીદી હતી, આજ એની 15 લાખની છે, એની 5 લાખ છે, એની વેલ્યુ ઇન્ક્રીઝ થઈ ગઈ, તો એ કોઈ કેશ આપણા પાસે નથી આવ્યો. ધીસ ઇઝ કોલ્ડ એપ્રિસિએશન. તો એક 500,000 થી વેલ્યુ એની એપ્રિશિએટ થઈ ગઈ છે. ધ વેલ્યુ ઓફ ધ લેન્ડ હેઝ બીન એપ્રિશિએટેડ બાય 500,000. This is not your cash gain. This is not the cash that you receive. It is just the appreciation in the value of the land. So, but as an accountant, what you do, you also appreciate the land by 500,000, and you record this 500,000 as gain. Gain, other income in profit and loss. હવે profit and loss ના અંદર આને આપણે ગેન શો કરતા હોય છે. સહી છે? એવી જ રીતે છે સેમ. રેકોર્ડ થઈ ગયું તો ને? હા, રિપોર્ટ થયેલું છે. એવી જ રીતે છે. સપોઝ તમે લોકોની ગોલ્ડ પરચેસ કર્યું, તમે લોકો 1 year ago ગોલ્ડ એની વેલ્યુ હતી 100,000, બટ નાવ ધ સેમ ગોલ્ડ ઇઝ 90,000. હવે એની વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ છે. એ વેલ્યુ થઈ ગઈ છે તમારી 90,000, યાની કે દેર ઇઝ અ લોસ ઓફ 10,000 લોસ. હવે શું આ લોસ તમે લોકોને શું કેશની ફોર્મમાં લોસ થયો છે? શું તમારા જેબથી આ કેશ મૂવ થયો છે? આન્સર ઇઝ ક્લિયર કટ નો. This 10,000 is not the cash, is not the amount that has been moved from your pocket, from your business. This is not the cash flow. This is not the cash flow, because cash has not been moved from your business, from your pocket, from your bank account, from your tilt. So this is just the amount, just the figure, just the market updation. You are updating your financial statements, your assets with respect to the market. You are recording that 1 year ago you had recorded your gold at 100,000, but after 1 year, after one complete accounting year, you are saying that the same gold is now of only 90,000. So what do? You decrease the value of your gold initially recorded at 100,000 by 10,000. So now you dropped your value to 90,000. So this is the 10,000 which is a loss. You are reporting in your financial statement, in your profit and loss statement, as loss of 10,000 or sale of disposal of gold, disposal of fixed asset. So no, sorry, it's not the fixed asset, disposal of tangible assets. Okay, so this is not basically the cash outflow. This is not the cash movement, but you are recording in your financial statements, in your profit and loss statement. It's mean in the net profit, the impact of this 10,000 has been recorded. So you have to avoid these impact of 10,000 in your financial statements. So what you do, you add back this loss in your net profit. We will do in our clip number 3.